આખરે એ દિવસ આવી જ ગયો જેની ઘણા લોકો રાહ જોઈને બેઠા હતા। આજે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્ન ગ્રંથિથી જોડાઈને એકબીજાના થઈ જશે। અંબાણી પરિવારમાં ફરી એકવાર લગ્નની શરણાઈ વાગવા લાગી છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને જાણીતા બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ આજે લગ્નના અતૂટ બંધનથી બંધાઈ જશે। આ લગ્નમાં સામેલ થવા માટે દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ મોટી હસ્તીઓ મુંબઈ આવી પહોંચી છે। દેશના અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। આ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ મુંબઈ પહોંચ્યા છે। અનંત અને રાધિકાના 7 ફેરા એન્ટેલિયામાં જ્યારે લગ્ન સિવાયના અન્ય કાર્યક્રમો બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આયોજિત કરવામાં આવ્યા છે, જેના માટે ગ્રાન્ડ આયોજન કરવામાં આવ્યું છે, જેને જોવા માટે દરેક લોકો ઉત્સુક જોવા મળ્યા। દેશના સૌથી મોટા લગ્ન સમારોહમાં બોલિવૂડ અને હોલિવૂડના સિતારાઓ 4 ચાંદ લગાવવાના છે, જેના માટે ફેમસ રેપર હની સિંહ પણ મુંબઈ આવી પહોંચ્યા છે। 3 દિવસ ચાલનારા દેશના સૌથી મોટા અને ભવ્ય લગ્ન સમારોહમાં 13 જુલાઈના રોજ આશીર્વાદ એટલે કે મિની રિસેપ્શન યોજાશે। આ કાર્યક્રમ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં સાંજે 6 કલાકે યોજાશે। તો 14 જુલાઈના રોજ મુખ્ય રિસેપ્શન યોજાશે। આ ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શનમાં અનેક નામી અનામી હસ્તીઓ સામેલ થશે। તો લગ્ન પહેલા અનંત અને રાધિકાના લગ્નની મંગળ કામના માટે એન્ટેલિયામાં શિવશક્તિનું અનુષ્ઠાન પણ યોજાયું, જેમાં ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના પૂજારી પણ સામેલ થયા, જેમાં જાણીતા ગાયક કૈલાશ ખેર અને બોલિવૂડ સ્ટાર રણવીર સિંહે ભક્તિ ગીત પર પરફોર્મ કરીને આયોજનમાં 4 ચાંદ લગાવી દીધા। અનંત અને રાધિકાના ભવ્યાતિ ભવ્ય લગ્ન મુંબઈમાં આયોજિત થયા, જેના પર દુનિયાભરની નજર છે। આ અવસર પર ખુશીઓનો વરસાદ હજુ યથાવત રહેશે અને તેના માટે તૈયારીઓ પણ જોરદાર કરવામાં આવી છે।